હેલો મિત્રો, તો ફરીથી નવા વિડીયોમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર. તો મિત્રો, આપણે 10 મહિના પહેલાં ચરખડા ખોડિયાલ માતાજીનો વિડીયો બનાવેલો છે, પણ એમાં પૂરેપૂરો ઇતિહાસ અમને નહોતી ખબર. તો આજે ફરીથી વિડીયો બનાવીએ છીએ સરખડા ડુંગરનો. જો તમે મારી પાછળ જોઈ શકો છો, તો આજે આપણે એનો ઇતિહાસ જાણીશું. અને અંદાજે 219 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે કે જ્યાં ચારણો રહેતા અને એમને ભાગમાં કાંઈક માથાકૂટ થઈ હતી ને માતાજીએ શ્રાપ આપેલો છે, તો ત્યાં બધું પથ્થર બની ગયેલું છે. તો આપણે એના દર્શન કરવા જઈએ, તમને પણ કરાવીએ અને ત્યાંનો ઇતિહાસ આપણે જાણીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો અહીંયા પણ મંદિર છે અને અહીંયા આપણે 3 માતાજી છે: પિઠ્ઠળમાં, ખોડિયાલમાં અને આવડમાં. તો મિત્રો, ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે. તો હવે એના ઇતિહાસ વિશે આપણે જાણીએ. તો વિડીયોમાં બન્યા રહેજો ને પછી દર્શન કરાવીએ. જય માતાજી, જય માતાજી. કેમ છો? મજામાં? મજા. 219 વર્ષ પહેલા અહીંયા સારણોના 400 નેસ હતા અને જે તે વખતે પટણીનું રાજ હતું અને પટણી આ લોકોને દુભાવી અને એની ભેહું અને એનો કોઈ માલ સામાન ભાગ પાડવા માટે અંદર ડખા કર્યા. એટલે માતાજીએ બધું પથ્થરનું બનાવી દીધું. એ અત્યારે મોજૂદ છે અહીંયા. આ હાંડિયો છે માતાજીનો. અહીંયા માતાજીનો ગોરો છે. બેડું જેને આપણે સાદી ભાષામાં કહેતા કે પેલા ગોરા આવતા એ પ્રમાણનો ગોરો છે. એની માથે ગોરા ઢાંકણું છે. માતાજીનો ઝરણનો ગોરો છે. એની માથે ઢાંકણું છે. પછી આ બધા પશુ છે, જીવ. હા, સારણ લોકોનો આ નેસ હતો જૂનો. આ માતાજીની બધી ભેહું છે. સિંહણ બનીને માતાજી આવ્યા, બધાને ઢાર માથે ચડાવી દીધા, સરખડા માથે. આનું નામ છે સરખડો ડુંગર, પીઠળાઈનો. એક ઇતિહાસ છે. માતાજીના પાડાને ચાંદીનું કડું હતું, તો એક ગામના ભાઈ આવીને કાઢ્યું, તો અહીંથી નીચે પછાડી માતાજીએ અને એની કડ ભાંગી નાખી કે આજીવન પાછા હાલી હિકા નહીં. એવો માતાજીનો ઇતિહાસ છે. વારંવાર આ પરસા બતાવે છે. આ સિંહની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. અને આરતી પૂજા જાણે ઘણી વાર માતાજીની આરતીમાં સિંહ પણ આવે છે, એવું અમે નજરે જોયેલું છે. તો મિત્રો, તમે એનો ઇતિહાસ જાણ્યો. તો હવે જે ઇતિહાસ છે, તો હવે એ બધી તમને જગ્યા બતાડો, કેવી કેવી જગ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ એક બેડું છે અને ઢાંકણું. આ બધું પથ્થરનું બની ગયેલું છે. જો અને તમને ખોડિયાલમાંના પણ દર્શન કરાવી, પિઠ્ઠળમાંના પણ કરાવી. જો આપણે 10 મહિના પહેલા વિડીયો મૂક્યો હતો ને અત્યારે ટ્રેન્ડિંગમાં જ છે.
જ્યારે આપણી પાસે કઈ માહિતી નહોતી એમને જ મૂક્યો હતો. જો અહીંયા મોમાઈ માતાજી છે. જો અહીંથી વ્યૂ જો એકવાર જો. અને અહીંયા માતાજીનો પંજો છે. જો કાયદેસર પંજો છે. જો છે ને વ્યૂ જો વ્યૂ જો. તો મિત્રો હવે આપણે અહીં છે ખોડિયાલમાં ના દર્શન કરો. જો ખોડિયાલમાં છે નાગ દેવતા છે, શેષનાગ. જો અને અહીંયા છે શિવલિંગ. એ જો આ છે મેન સ્થાનક ખોડિયાલમાં. જો જય ખોડિયાલમાં. અને આ છે મેન સ્થાનક ખોડિયાલમાં. જો આરતીનો સમય થઈ ગયો એટલે આરતીની તૈયારી થઈ છે. અને બાજુમાં જ છે આપણે પીઠળાઈનું મંદિર. તો ચાલો એને આપણે દર્શન કરાવીએ. તો જય પીઠળાઈમાં, જય પીઠળાઈમાં, જય પીઠળાઈમાં. જો જો આવી રીતે ખોડિયાલમાંનું મંદિર છે, મેન થાન. જો જય ખોડિયારમાં, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. જો મિત્ર 10 મહિના પછી ફરીથી અહીંયા આવ્યા છીએ આપણે દર્શન કરવા અને વિડીયો બનાવવા માટે. કેમ કે 10 મહિના પહેલા જે આનો વિડીયો બનાવ્યો હતો આ જગ્યાનો તમને બહુ ગમ્યો છે અને એ વિડીયો હજી પણ ચાલે છે. તો આ વિડીયો ફરીથી બનાવ્યો છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જો કહેવાય છે કે આ પથ્થરના સિંહના પણ પંજા છે. જો સિંહે મારેલા પંજા છે આમાંય છે. જો ઉપર છે આપણે ચડી તો ન શકીએ. જો દેખાય. જો બધું પથ્થરનું બની ગયેલું હોય. એક શ્રાપથી માતાજી આપેલો 219 વર્ષ પહેલા ચારણોનો નેહાણો હતો અને અહીંયા ભાગ માટે લોકો બાંધ્યા હતા. પછી માતાજીએ શ્રાપ આપેલો હતો. જો બધું પથ્થર બની ગયું છે. જો આ બધી જીવિત વસ્તુ હતી પથ્થર બની ગયું છે. જો અહીંથી વ્યૂ કેવો આવે છે. જો તો મિત્રો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર.